અબજોપતિ જે હોય ને, જેમ રૂપિયા વધે ને એમ જાજી ખીચડી ખાઈ શકે એવું નથી, જાજુ ઘી ખાઈ શકે. સાહેબ, ઉલટાનું એવું બનશે કે જેમ સંપત્તિ વધશે ને એમ ખોરાક ઘટશે. એક અબજોપતિ શેઠની થાળીમાં આમ ઘીથી લથબથ ખીચડી આવી તે શેઠ ખીજાઈ ગયા શેઠાણી ઉપર કે તમને ખબર નથી, ડોક્ટરે મને ઘી ખાવાની ના પાડી. ત્યાં તો દોડાદોડ શેઠાણી આવ્યા કે ભૂલથી નોકરની તમને અપાઈ ગઈ. અબજોપતિ કોરી ખીચડી ખાતા હોય અને નોકર ઘીમાં લથબથ ખાતા હોય. અબજોપતિ ઘી ચોપડા વગરની રોટલી ખાતા હોય અને એની રસોઈ બનાવનાર મહારાજ છે ને ઈ ઘીમાં જબોળીને રોટલી ખાતો હોય. આ જગદીશ ત્રિવેદીએ એવા અબજોપતિ જોયા છે કે ડાઇનિંગ ટેબલ ઉપર આમ 5 લાખ રૂપિયાનું ઝુમર લટકતું હોય અને ચાંદીના થાળી વાટકા લઈને બેઠો હોય, પણ એની અંદર કોરા મગ ને ખાખરા સિવાય બીજું કાંઈ ન હોય. એના કરતા તો હાઉસિંગ બોર્ડ વાળા નહીં હારા કે પિત્તળની થાળીમાં 100 ગ્રામ ઘી ખાઈને ઉભો થાય. ભાઈ, તાહળીની અંદર સાહેબ 50 ગ્રામ ઘી ખાઈને ઉભો થાય, એની અંદર પાણી નાખીને પી જાય. તમારી પાસે જો ખીચડી હોય, તમારી પાસે જો ઘી હોય અને તમારી પાસે ત્રીજી જો ઈશ્વરની આપેલી ભૂખ હોય તો જગદીશ ત્રિવેદી એમ કહે છે કે ખીચડી ને ઘી ખાવામાં મોડું ન કરતા. કારણ કે માનવીના જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે કકડીને ભૂખ લાગી હોય ને ત્યારે સાહેબ સામે ખાવાનું ન હોય અને ડોક્ટર જ્યારે બધું બંધ કરાવે, તીખું બંધ, તળેલું બંધ, ગળ્યું બંધ, આ બધું બંધ કરાવે ને ત્યારે એક દીમાં 3 આમંત્રણ જમવાના આવે. સાહેબ, તમે પછી જમવા જાઓ ને ઈ ઉંમરે ડોક્ટરે જે વસ્તુ બંધ કરાવી હોય ને ઈ જ બધી આમ કાઉન્ટર ઉપર ગોઠવેલી હોય. મંદિરમાં અન્નકૂટના દર્શન કરીને જેમ ભગત નીકળી જાય એમ આપણે ઈ બધી વાનગીના પાર્ટી પ્લોટમાં દર્શન કરી મોઢામાંથી લાળ તો ઘણી પડતી હોય, પણ ઓશિયાળું મોઢું કરીને છેલ્લે દાળ ભાતનું કાઉન્ટર હોય. ભણનો દીકરો ત્યાં જઈને ઉભો રહે અને એકલા દાળ ભાત ખાય. પાછો ચાંદલો નામ પ્રમાણે લખાવો પડે. ચાંદલો તો એને પૂરો લખાવો પડે. ઈ ચાંદલાની રકમમાં આખું વર દાળ ભાત ખાઈ શકે એટલો ચાંદલો લખાવી અને નીકળી જવું પડે. જગદીશ ત્રિવેદી એટલું જ કહેવા માંગે છે કે 75 વર્ષની ઉંમરે તમારા બેંક એકાઉન્ટની અંદર જો 5 કરોડ રૂપિયા હોય ને તો એ ભાગ્યની વાત નથી, પણ 75 વર્ષની ઉંમરે તમે લાકડી લીધા વગર જો 5 કિલોમીટર ચાલી શકતા હોય ને તો એ ભાગ્યની વાત છે. એટલે જેના નસીબમાં હોય ને એ ખીચડી ને ઘી ખાઈ શકે.